સંબંધોમાં સુગંધ લાવવી હોય તો પહેલાં પોતાના વર્તન પર કાબૂ રાખવો જરૂરી છે. મીઠી વાણી અને સંયમિત વર્તન સંબંધોને મજબૂત બનાવે છે. નાની નાની અસાવધાની સંબંધોમાં કડવાશ ફેલાવી શકે છે. વર્તન એ આપણા અંતરના ભાવનો અરીસો છે. સારા વર્તનથી સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ વધે છે. આજની વાર્તા સંબંધોમાં સુગંધ વધારવા આપણા વર્તન પર કાબૂ રાખો. મિત્રો, આપણને ખબર છે કે આપણા સંબંધો છે એ માત્ર ને માત્ર પરસ્પર વર્તન કેવું છે એના ઉપર આધારિત છે. પ્રસંગ શું બન્યો એ અગત્યની વાત નથી, પણ પ્રસંગ બન્યા પછી આપણે વર્તન કેવું કરીએ છીએ એના ઉપર જ આપણા સંબંધો વિકસિત થાય છે. આપણને ખબર છે કે દરેક ઘરની અંદર નાના મોટા ઝઘડા પણ થાય છે. એકબીજાના સ્વભાવ સરખા પણ ન હોય, કોઈ ગુસ્સાવાળો પણ હોય, કોઈ અદેખાઈ પણ કરતો હોય. આ બધી બાબતો એ ઘટના છે, આ બધી બાબતો એ પ્રસંગ છે. પણ એ વખતે બાકીના માણસોનું વર્તન કેવું છે એના ઉપર તમારા ઘરની આખી પરિસ્થિતિનો આધાર છે. એક ગામની અંદર, એક ઘરની અંદર માત્ર બે વ્યક્તિઓ, ભાઈ અને બહેન રહેતા હતા. માતા પિતા હતા નહીં, અન્ય કોઈ બીજા પણ નહોતા, અને એ બંને વચ્ચે ખૂબ લાગણીનો સંબંધ પણ ખરો. ભાઈ અને બહેન, જેને આપણે એમ કહી શકાય કે જે ખરેખર એ રાખડીના સંબંધથી સારું જીવન જીવતા હતા. પણ પરિસ્થિતિ એવી હતી કે ભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અને બેન છે એ એકદમ ઠંડી, શાંત અને એકદમ ઉત્તમ પ્રકારનો એનો સ્વભાવ હતો. કોઈ એક દિવસ ભાઈ એકદમ ઉતાવળો થાય છે અને એ ઉતાવળમાં બેનની સાથે એકદમ ગુસ્સાથી વાત કરે છે. એટલી બધી ગુસ્સાથી વાત કરે છે કે બેન એક પણ શબ્દ બોલતી નથી. ભાઈના ગુસ્સાને સાંભળે જ છે અને તરત જ ભાઈ સૂઈ જાય છે અને બીજે દિવસે સવારે પોતાના ખેતરમાં એ કામ કરવા માટે જાય છે. થોડા સમયમાં જ બેન ભાઈ માટે ચા, ઉત્તમ સારામાં સારી ચા બનાવી અને ભાઈને ચા આપવા માટે ખેતર ઉપર જાય છે. ભાઈના મનમાં પ્રશ્ન થયો કે મેં ગઈકાલે ખૂબ ગુસ્સો કર્યો હતો, તો એ ગુસ્સાને કારણે આજે બેન મને ચા આપવા નહીં આવે. પણ એ બેન ત્યાં પહોંચી ગઈ, ચા આપવા આવ્યો, ચા આપે છે. ચા પીધા પછી ચા પણ એકદમ સારી હતી. ભાઈને સહેજ સંકોચ થાય છે કે મેં કાલે ગુસ્સો કર્યો, મારી સામે એક પણ શબ્દ બોલી નહીં અને મને ચા આપવા માટે પણ આવી છે. ત્યારે ભાઈ એને એમ કહે છે કે મેં તને ગઈકાલે ખૂબ ગુસ્સો કર્યો, તો તું મને અત્યારે સારી રીતે શાંતિથી કેવી રીતે મને ચા પીયો? તે કોઈ પ્રત્યાઘાત તો આપ્યો જ નહીં. ત્યારે બેન છે ને સમજાવે છે કે જીવનમાં પ્રસંગ તો બનવાના જ છે, પણ એ પ્રસંગ વખતે સામેની વ્યક્તિ વર્તન કેવું કરે છે એના ઉપર આપણો સંબંધ છે ને એ ટકી રહે. દાખલા તરીકે તે એટલે એના ભાઈને એમ કહે છે કે ખૂબ ગુસ્સો કર્યો, મારા કરતાં નાનો છો છતાંય ગુસ્સો કર્યો અને મેં એક પણ શબ્દ ન કીધો, સ્વીકારી લીધું અને મેં તારી સાથે પ્રેમ ભર્યા વર્તનથી માત્ર ને માત્ર તારી સાથે હસવાનું રાખ્યું. હું અહીંયા આવીને પણ તારી સામે પહેલાં હસી. કેમ છે ભાઈ? મેં એમ પણ કીધું, મેં કાલના ગુસ્સાની ભૂમિકાનો પ્રત્યાઘાત આપ્યો નહીં, પણ મેં વર્તન બહુ સારું કર્યું. અને એ વર્તન સારું કરવાને કારણે આપણા સંબંધોમાં સુગંધ આવી. જો મેં એ વખતે તારી સામે ગુસ્સો કરીને મેં એમ કીધું હોત કે હું તારા કરતાં મોટી છું, તો મને શું વાત કરી શક
તારે મારે વાત ન કરવી જોઈએ, તો એ પ્રસંગ છે, એ પ્રસંગની ભૂમિકા ઉપર આપણા બે વચ્ચેનો સંબંધ બગડશે. તું ગુસ્સે થયો તો એ વાત તો ભૂલાઈ જવાની છે, કારણ કે કોઈ પણ પ્રસંગ છે એ આપણા જીવનમાં ભૂલાઈ જાય છે. પણ પ્રસંગ વખતે વ્યક્તિએ જે વર્તન કર્યું હોય ને એ ભૂલાતું નથી. કોઈ પણ માણસ આપણી સાથે ખરાબ રીતે વર્તે અને આપણે પણ જો એ જ રીતે ખરાબ રીતે વર્તીએ અને એ ખરાબ રીતે જો વર્તીએ તો એ વાત કોઈ ભૂલતા નથી. તમે એની સાથે કેવી રીતે વર્તન કર્યું, એટલે કે મારે એક મનોવિજ્ઞાનનો એક બહુ અગત્યનો સિદ્ધાંત આપવો છે કે કોઈ પણ ઘટના બને, કોઈ પણ પ્રસંગ બને, સારો કે ખરાબ, પણ એ પ્રસંગની અગત્યતા જરાય નથી. પણ એની સામે કોઈ પણ વ્યક્તિ વર્તન કેવું કરે છે. જો વર્તન માત્ર પ્રેમ, લાગણી અને પ્રેમ સભર વર્તન હોય, ખૂબ જ હસીને વાત કરવાની લાગણી બતાવતા હોય અને માત્ર હસતું મોઢું જ રાખતા હોય એ વખતે, તો એનું વર્તન છે ની દરેકને યાદ રહી જાય છે. અને જિંદગીની અંદર કોઈ પણ બે માણસનો સંબંધ એ માત્ર સામેની વ્યક્તિ છે એના વર્તન ઉપર આધારિત છે. નાના મોટા ઝઘડા તો બધાયને થાય છે, બધું જ થયું. ભાઈને પણ ખ્યાલ આવ્યો કે ખરેખર મારે હવે આ પ્રકારે ક્યારેય કોઈ ગુસ્સો ન કરવો જોઈએ, પ્રસંગ પણ એવો ખરાબ ન ઊભો કરવો જોઈએ. બેનનું વર્તન પણ જો ગુસ્સાનો જવાબ આપવાની વાત હોય તો બંનેનો સંબંધ તૂટી જાત અને સમયાંતરે તૂટી જાત. આ બધું ભાઈને સૂચના મળી ગઈ. અનુભવ ફરીવાર એ આપણા કોઈ પણ પ્રસંગનો આપણને યાદ રહેતો નથી, પણ વર્તનનો યાદ રહે છે. ભાઈને બેનનું વર્તન હતું એ જિંદગીમાં નહીં ભૂલાય, કારણ કે સામે જે પ્રતિભાવ આપી છે એ જિંદગીમાં નહીં ભૂલાય કે મેં આટલો બધો ગુસ્સો કર્યો છતાં પણ મારી બેને મારી સાથે પ્રેમથી વર્તાવ કર્યો, એ કોઈ દિવસ નહીં ભૂલે. બેન કદાચ ગુસ્સો ભૂલી જશે, પોતે પણ ગુસ્સો બહુ થતા એ ભૂલી જશે, પણ બેને પ્રેમ કર્યો તો એ વાત કોઈ દી નહીં ભૂલી શકે. અને આ વાત ભાઈએ દિલમાં નક્કી કરી નાખ્યું કે આજ પછી હું દરેક શબ્દ બોલતી વખતે હું પૂર્ણ વિચાર કરીશ. સંબંધમાં ક્યારેય ઓટ નહીં આવવા દઉં અને વર્તન અમારું એવું બનાવીશ કે જેથી અમારો સંબંધ લાંબા સમય સુધી રહે. વાતાવરણને જો મીઠું બનાવવું હોય તો અગત્યનો સંદેશ કે તમારા વર્તનમાં ફેર કરો. બેન કહે છે કે ઘટનાઓ રોજ બને છે, પણ અમે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ એના ઉપર જ આપણો સંબંધ છે. આ બેનનો સંદેશ, વર્તન એ અનુભવ છે. આપણે એમ કહીએ છીએ ને કે આપણા જીવનમાં આપણને કેટલાક અનુભવ મળ્યા, તો એ અનુભવ કયો કે આપણે જે વર્તન કરી છીએ એ વર્તન આપણો અનુભવ એનો, અને એનાથી આપણને કેટલો ફાયદો થયો એને કારણે આપણે બીજી જગ્યાએ એ વર્તન ફરીવાર વધારે સારું કરશું. ત્યાં આપણને ફાયદો દેખાશે એટલે એ વર્તન આપણે ત્રીજી જગ્યાએ એના કરતાં સારું કરશું. એટલે કે એ અનુભવ જે વર્તનનો છે એ જ આપણને ખ્યાલ રહેશે. બહુ ઊંડાણ છે આ વાર્તામાં. મનોવિજ્ઞાનનો એક બહુ મહત્વનો સિદ્ધાંત છે કે આ જિંદગીમાં બનતા કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ઘટના, એની વાત આપણને લાંબા સમય સુધી યાદ રહેતી નથી, પણ આપણે જે વર્તન કરીએ છીએ ને એ વર્તન આપણને કાયમ યાદ રહે છે. આપણે કોઈના તરફ ખરાબ વર્તન કર્યું એ આપણને 100% યાદ રહે. આપણે કોઈના તરફ સારું વર્તન કર્યું એ 100% યાદ રહે. એટલું જ નહીં, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પણ ચાલ્યું જાય. અને જો આ રીતે વર્તન વધારે સારું કરતા જાઓ તો તમે જોઈ શકશો કે પરિવારમાં પણ, દાંપત્ય જીવનમાં પણ, તમારા વ્યવસાયમાં પણ, તમારા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પણ, તમારા બે મિત્રો વચ્ચે પણ
આ જે વર્તન એ તમારો મોટો અનુભવ બનતો જાય છે અને જેમ સારા વર્તનનો અનુભવ વધતા 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 એ પૂર્ણ વર્તન તરફની ભૂમિકા તરફ જોવાય છે. અનુભવ માત્ર સકારાત્મક ત્યારે જ રહીએ જો તમારું વર્તન સારું હોય તો, અને વર્તનને સંતુલિત કરવું જોઈએ, પ્રેમભર્યું રાખવું જોઈએ. જીવનમાં અનેક ઘટનાઓ બને છે, પણ એ વખતે આપણા વર્તનને બરોબર ધ્યાન રાખો. માણસ આપણો સગો હોય, માણસ આપણા જીવનસાથી હોય, માણસ આપણો ભાગીદાર હોય, માણસ આપણો મિત્ર હોય, પણ આપણે એની સાથેના વર્તનમાં ક્યારેય નબળી વાત ના આવવી જોઈએ. આપણામાં હકારાત્મક વાત શું કામ ઊભી નથી થતી? કે આપણે વર્તન ખરાબ કરીએ છીએ. અને વર્તન કરવાનું જો આજથી જ મૂકી દઈએ અને વર્તન માટે ઉત્તમ ભૂમિકાની શરૂઆત કરીએ તો મને એમ લાગે છે કે આ વાર્તા આપણને જે ખાલી એક વાર્તા નહીં પણ જીવનનો આખો એક સંદેશો આપે છે. ભાઈ બહેનના ઉદાહરણ દ્વારા મેં આ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક હું આવી જ વાત પતિ પત્નીના અનુસંધાનમાં બતાવું છું, ક્યારેક હું આવી જ વાત કોઈ ભાગીદારના અનુસંધાનમાં બતાવું છે. મારો વાત કહેવાનો મુદ્દો માત્ર એક જ છે કે માત્ર ને માત્ર તમારા કોઈ પણ ઘટના, તમારી સામે બનતો કોઈ પણ પ્રસંગ, તમારી સામે બનતી કોઈ પણ બાબતો, એની સામે વર્તન ઉત્તમ રાખો, એની સામે પ્રતિભાવ ઉત્તમ આપો, એની સામે તમે લાગણી એકદમ સુંદર મજાની આપો. અને તમારી લાગણીનો પ્રવાહ જો જોરદાર હોય તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા દાંપત્ય જીવનને ઉખાડી શકે. દુનિયાની કોઈ તાકાત નથી કે બે ભાઈ વચ્ચે કોઈ સંબંધ બગડે. દુનિયાની કોઈ તાકાત નથી કે બે તમારા વેપારી મિત્રો ભાગીદાર વચ્ચે પણ થાય. કોઈ પણ સંબંધને ઘાટો બનાવવા, કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા, કોઈ પણ સંબંધમાં રંગ પૂરવા અથવા તો કોઈ પણ સંબંધની અંદર સુગંધ લાવવા એક જ વાત છે: વર્તન ઉત્તમ, વર્તન હકારાત્મક, વર્તનમાં લાગણીનો પ્રવાહ ઉત્તમ. અને આ ભૂમિકા જો થાય તો ખરેખર તે જીવનમાં કેટલીક વાર્તાઓ હું આપું છું, એમાંની જે ઉત્તમ વાર્તાઓ કહી શકાય એમાંની આ એક વાર્તા છે. સૌને ધન્યવાદ.